તો હવે ફરી આપને લઈ જઈશું રાષ્ટ્રપતિ ભવન। તો આ દ્રશ્યો સીધા રાષ્ટ્રપતિ ભવનથી અમે આપને બતાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગુરુવારે પહોંચ્યા હતા તેમના 2 દિવસના ભારત પ્રવાસે। અને અત્યારે હાલ આ રાષ્ટ્રપતિ ભવનના સીધા રાજધાની દિલ્હીથી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને આપ લાઈવ પ્રસારણ આ નિહાળી રહ્યા છો। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં આગમન થઈ ચૂક્યું છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે અને બિલકુલ પોતાના મોસ્કોથી આવેલા પ્રિય મિત્રને આવકારવા માટે વડાપ્રધાન પહેલેથી જ ઉપસ્થિત હતા। તેમની સાથે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ ઉપસ્થિત હતા અને હવે ગાર્ડ ઓફ ઓનરનું જે સન્માન તેમને આ દ્રશ્યો તેના જ અમે આપને બતાવી રહ્યા છીએ। ખાસ કાર્યક્રમ કે જેમાં તેમના આ 2 દિવસના પ્રવાસ દરમિયાન ડીલ ડિફેન્સ અને દોસ્તીનું ખાસ કાર્યક્રમો, ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ તમામ જે પ્રયાસો છે અને વર્ષ 2026ની દોસ્તીનો એજન્ડા રાષ્ટ્રપતિ ભવનમાં તેમના સન્માનમાં ખાસ કાર્યક્રમ। તો બંને નેતાઓ વચ્ચે હવે દ્વિપક્ષીય મુલાકાત, દ્વિપક્ષીય બેઠકોનો ધમધમાટ, એક બેઠકોનો દોર કે જેમાં ભારત અને રશિયા વચ્ચે 25થી વધુ કરારો પર મહોર લાગશે અને श्रीमान अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हाजिर।
21 તોપોની સલામી આપવામાં આવી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અને તેમનું સ્વાગત જે રીતે કરવામાં આવ્યું છે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં રાષ્ટ્રપતિ ભવનમાં દેશની રાજધાની દિલ્હી ખાતે આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ખાસ સન્માન આપવામાં આવી રહ્યું છે અને તેમની સાથે તેમના મંત્રીઓનું મંડળ 7 જેટલા મંત્રીઓનું મંડળ તમામ સાથે મુલાકાત કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ ડેલિગેશન છે રશિયાનું મંત્રીઓનું અને તેમની સાથે મુલાકાત તેઓ કરી રહ્યા છે અને આ દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યા છે કે જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ પણ તેમને પરિચય આપી રહ્યા છે એક પછી એક મંત્રીઓ કે જે તેમની સાથે આવ્યા છે ભારતના પ્રવાસે તેમનો પરિચય આપતા પુતિન વડાપ્રધાને પણ જે રીતે પ્રતિક્રિયા આપી હતી કે મારા દોસ્ત પુતિનનું સ્વાગત કરીને હું ખુશ છું મોસ્કોથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને હવે હૈદરાબાદ હાઉસ ખાતે મહત્ત્વની બેઠક મહત્ત્વની ચર્ચા થશે અને વાર્ષિક સમિટ યોજાશે ભારત અને રશિયાની કે જેમાં મહત્ત્વની બાબતો પર કરાર થશે 25થી વધુ મહત્ત્વના મુદ્દા પર કરાર થશે આજે આખા દિવસનો તેમનો જે કાર્યક્રમ છે તેના પર નજર કરીએ તો હૈદરાબાદ હાઉસમાં ભારત રશિયાની વાર્ષિક સમિટનું પહેલાં આયોજન છે ત્યારબાદ વ્યાપાર મંચ પર ભારત અને રશિયા વચ્ચેના વ્યાપારિક સંબંધો વિશે બેઠક થશે અને ચર્ચા થશે અને ત્યારબાદ રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં સ્ટેટ ડિનરનું ખાસ આયોજન રાજ્ય ભોજન સમારંભનું ખાસ આયોજન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં યોજાશે